ડ્રોનની નજરથી ન બચી શક્યો ગરફોડ ચોરીનો ફરાર આરોપી 4 કલાકની મહેનત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપીને દબોચી લીધો છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં ગરફોડ ચોરીમાં ઝડપાયેલો મુકેશ ઉર્ફે લાલુ સરવૈયા રવિવારની તકનો લાભ લઈ અને તાપી નદીમાં કૂદી અને ફરાર થઈ ગયો હતો। કોઝવેના પાડા ઉપરથી તેણે કૂદી પડ્યો હતો અને નદી વચ્ચે આવેલા એક ટાપુ ઉપર પહોંચી ગયો। આરોપીને શોધવા ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી। ડ્રોનની મદદથી તેને શોધી લેવામાં આવ્યો છે। ડ્રોન કેમેરામાં આરોપી કોથળામાં સંતાયેલ બેઠેલો હોવાનું જાણતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી મુકેશને ઝડપી પાડ્યો છે। સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાડી ઝાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો। એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો। એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા।